હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જ છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ અને સોનાનો સૂરજ ઉગી ગયો છે. તો સોનાનો સૂરજ ઉગી ગયો છે. તો પેલા સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. અને અહીંયા હાલે છે ટાણે ઠામ ધોવાનું કામ. ઠામડા ઠોસરા જે કહેવાય, શું કહેવાય? હા, પેલા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મને થામ વિસરવાની એવી આદત થાય છે, ટાઈટ છે બહુ. ઓહો, લાય તો હું વિસરી નાખું. માથે સડી ગયો તડકો. હું વિસરી નાખું. મમ્મી, અને ઠામ ધોવાનો નારો થાય, વિસરવા લાગતો જરી. મમ્મી કે હું કઈ વિસરવા નેવરી નથી. હાલ હવે તારે જ વિસરવાના, વિસરીને ફર્સ્ટ ક્લાસ. અને આજે ભરી લે ન્યા પાસે જ છે. અને આજે આપણે ઘોડીને ટ્રેનર આવી ગયા છે, રાજસ્થાનથી આવ્યા છે. અને આજે મુહૂર્ત કરવાનું છે, ટ્રેનિંગ કરવાની, ચડાવ કરવાનું. તો હવે આજે કરવાનું થાય એખાદા બે દીમાં થાય. અને એના ટ્રેનર આવી ગયા છે, બેઠા છે બહેને. આજે શરૂઆત કરવાની છે. દેખાડી બધું કેવી રીતે ટ્રેન કરવી, શું કરવું બધું એમાં એ હોય ને. ચોગાણ ખાતી હમણાં બંધ થઈ ગઈ છે, નથી ખાતી, વધી ગયું. ખાવું જ ખાઈ લે, ખાવું એટલું ખાઈ લે. બાકી આગળ હવે બટા તારે ભીંમાં રહેવાનું છે. હા, એ ટીપા પીધા વગરની આવતી રે. ઢોરી નાખ છો એ. હા, અટાણમાં હોય ટીપાવાળા. દેવાંશીને અત્યારમાં એને સવારમાં 8 વાગ્યામાં ટીપા પાવા મોકલી દીધી. તો બાલ મંદિરે ફોન આવ્યો હતો, કાંઈ કોઈ છે નહીં. ટીપા પાવાળો બાપુજીને ફોન આવ્યો હતો ને બાલ મંદિરે. એ પછી કોકે અહીંયા બાજુમાં કીધું કે સરકારી હોસ્પિટલ હે ને, સરકારી દવાખાને ત્યાં જવાનું. પણ ત્યાં લગભગ પી લીધા છે ટીપા, જે હોય આગળ આવી છે પણ ખબર પડશે. સારું, હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે આપણે સ્પેશિયલ ઘોડીને ટ્રેનિંગ દેવાની છે. એ વિડીયો હમણાં કન્ટિન્યુ થોડાક દી લગન આવશે. કેવી રીતે ટ્રેનિંગ દેવી, શું કરવું, બધું જે આવતું હોય છે. એને આમ તો ઢોરી નાખ્યું. ખાવું નથી, ઢોરવું છે તારે. તો દેવાંશીને સાંડલો કરવાનો. તારે સાંડલો કરવાનો? હા, બીવે બહુ તેડી લે ને પણ એને. હાલ ચાલ દાદા તેડી લે. કઈ ન કરે. હાલું ઉપર, હાલું પાસે ઉપર, હાલું ઉપર. હરખો ચાંદલો કરી દો. કાતા આગળ બહુ કહેતી મને દુખણા લેતા આવડે. બા લઈ જાય કેમ કે શૈલાભાઈ અગરબત્તી જગવીને શીલાભાઈ ક્યાં તો એ ગયા નહીં લેતી જા બાકર લેતી છોકરી આવતો હતો ઉતરી જાય અહીં છે બાકર ઉતાર દો ને. હા જેથી ઉતાર અરે પણ આ ભાગી જાય પછી પડું. બસ બેટો અગરબત્તી કરી એને બેટો બસ. પકડ ઉંગલા પેપર ક્યાં था ઊભું પાટું રેડી ને
તો તમારી એમાં તમને હોય હોય ત્યાં ઈદ બધે ઈ જ હોય. અહીંયા જાવ રાજસ્થાનમાં જાવ કા મુહૂર્ત થઈ ગયું છે અને દેવાંશીએ સાંડલા કર્યા છે. બીતા બીતા કર્યા ને કે નહોતી બીતી? નારિયેલ ઊભું ફાટ્યું છે. હવે એને ટ્રેનિંગ લેવાનું ચાલુ કરવાનું. લ્યો નારિયેલ. બસ એ બેટો. હાલો તો શ્રી ગણેશ કરી દીધું. શૈલાભાઈ તમારે મુહૂર્ત કરવાનું હે કે અમે હાકીએ? અમે મેળ કરી નાખવાનું કામ. એ હા રી બસ સામાન બામાન બાંધી લીધું હોય તો કેમ બાંધતો જ બાંધી દઈ. સામાન બાંધતો જ બાંધી દઈ. બાંધી દે સામાન બાંધવા દેતી. શૈલાભાઈ સામાન લઈ લો ને. હજી તો મુહૂર્ત કરવાનું છે. બાંધવા દેતું કે ન બાંધવું કોઈ દી બાંધતો નથી. સામાન સામાન માર દો. હાલ તો ન્યા લઈ ગયો. અહીંયા લઈ ગયો ને. તો ફેમિલી ઘોડીને ટ્રેનિંગ અધૂરી મૂકી અને હું થઈ ગયો છું ફર્સ્ટ ક્લાસ તૈયાર. કારણ કે અમારે બેયને જવાનું છે ગામમાં સગાઈમાં. દેવલી જો ચશ્મા બસમાં પહેરીને જમાવટવાળી. વાહ વાહ બેટા વાહ. ક્યાં જવું? જમવા જવું છે ને આને આવવાનું છે તો એની સાડી પહેરી લીધી છે. નકર તો પછી અહીંયા હોય તો એ તો ડ્રેસમાં જ રોડવાનું. કંઈક બહાર જવાનું હોય લગ્ન પ્રસંગમાં સગાઈમાં તો સાડી પહેરી લેવાની. એમ જ હોય કંઈ હોય? હે ભાઈ જવું છે કે આરા કરી જાય? હાલો બપોર થી આવે. બપોર થઈ ગયા? બહુ મોડું થઈ ગયું. ઘોડી માર્યો હાકીને ગામમાં ગયો ને બધું મુહૂર્ત કરવાનું ને એવું બધું હતું. થોડુંક મોડું થઈ ગયું. હવે જઈએ પહેલાં સગાઈમાં જઈ આવીએ પછી આવીને રિટર્ન મળીએ. ને બાપા જો કુમરા મારીને પાછા રિટર્ન આવી ગયા. બાપા આપણે જઈએ છીએ ફરવા જઈ ને. સારું હાલો સારું હાલો તો લેટ્સ ગો ટુ સગાઈ. ઇંગ્લિશ ફાવતા નહીં હે? ફાવે તને ઇંગ્લિશ નથી ફાવતું ને? કંઈ અમને ભાઈ બાપ દીકરી કંઈ આવડતું નથી. અમે અભણ ઘૂસતા થઈ છીએ ને. શેકડીને ભણવું નથી અને હું ભણ્યો જ મારે કંઈ કામનું નથી. જો ઘોડી લઈને આવે છેટું દેખાતું હોય છે. હું ગાંડો. સારું હાલો તો નીકળીએ. મોડું બહુ થઈ ગયું છે. બધા રાયડું નાખ થયા છે. હવે અમારે નીકળવું પડે એમ છે ફરજિયાત. સારું હાલો બાય બાય નહીં. હમણાં પાછા મળીએ રિટર્ન આવી. એ હગાઈમાંથી ઘેરે પૂગી ગયા છે ને આમ જો ખાઈને હાલી ન થકતી બે માં દીકરી. એટલું ખવાય માપે. અરે મને કઈ વાંધો નથી. નીંદર માં આવી એનું કહું. નીંદર આમ જોતા ખરા મોટા એવડા થઈ ગયા. ઓલી થાવ નીંદરમાં છે. મને તો કે મને તો તાર ભાઈ પાડી મે ઈ કીધું તો મને એમ જ વિશ્વાસ કે ને કે હાલી ન થકતી મને પાડી. હું કોઈ દી પાડું એવું તને લાગે? નહીં હો, મને એવું તો એને હવે નીંદર ઘેરિયું વરે છે. સારું હાલો તો પેલા કપડાં બપડા બદલાઈ નાખી ઘડીક આરામ કરી લઈએ. તો ફેમિલી અટાણે બીજા રાઉન્ડ માટે ઘોડીને તૈયાર કરી લીધી છે. અટાણે બસ સવારે આઈલમાં નાખતા હતા. અટાણે ડિસ્કામાં નાખવી છે એમ જ હોય ને.